હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે છે ઉત્તરાયણ, તો તમને આજે કહીશ આખું રૂટીન। તો તમે જોઈ શકો છો ઉત્તરાયણનો સવારનો માહોલ આણંદનો। તો આમાં જય ભૈયા છે એ પતંગ ચગાવી રહ્યા છે, ધૈર્ય અને આલોકભાઈ છે એ ડીજે વગાડી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો ધૈર્યભાઈ ફિરકો પકડીને જય ભૈયા પતંગ ચગાવી રહ્યા છે આપણે। તો તમે પતંગો જોઈ શકો છો। તો હવે આવી રહ્યા છે પ્રાચીબેન, તો કાલે વોઇસ ઓવર કરેલો એમણે, તમે જોઈ શકો છો। હવે રિયા દીદી આવ્યા છે, તો જોઈ શકો છો પ્રાચીબેન આવી ગયા છે પતંગ ચગાવવા। તો હવે રિયા દીદી આયા, તો હવે એન્ટ્રી થઈ છે જીનું નહીં, આમ તો કશા કામની નહીં, તો પણ ઉપર આવી ગઈ છે। તો થોડી પતંગો ચગાવીને ખાઈ પીને અમે નીકળી ગયા છે અમારા ફોઈ ફુવાને લેવા માટે, તમે જોઈ શકો છો। તો આ મારા ફોઈ છે, આ ફુવા છે, તો તમે જોઈ શકો છો। તો આખો દાડો મસ્ત પતંગ ચગાવીને સાંજે બધા જ બેસી ગયા છે ચા પીવા, તો તમે જોઈ શકો છો એકે એક ચા પીવે છે મસ્ત રીતે। તો આજે અમારા ઘરમાં ફૂલ ફેમિલી ભેગું થયું હતું। એ મેં કીધેલું એમ પ્રમાણે કે આ કશા કામની નહીં, પતંગ ચગાવવા દેતી નહીં। હવે જોઈ શકો છો સાંજનો માહોલ તમે। તો હવે જેવી રાત પડી એવા અમે ફટાકડા ફોડવા મળ્યા, તો તમે જોઈ શકો છો। પ્રાચીબેનથી એક માચીસ નથી સળગતી, તમે જોઈ શકો છો। તો જીનુએ સળગાયા વગર ટેટો નાખી દીધો નીચે। તો મસ્ત રીતે ફટાકડા ફોડીને અમે ગરબા રમવાનું ચાલુ કરી દીધું છે ફૂલ ફેમિલીએ। એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા। અરે તો ગાઈસ, વ્લોગ થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।